ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 6 નાગરિકના ગળામાંથી સોનાની ચેન મંગળસૂત્ર તોડી લઈ જનાર બે રીઢા આરોપીઓને પકડી 10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવેલ અને આ કરેલ તપાસ દરમિયાન અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે સોનુસિંહ બલવીરસિંહ ભોંડ રહેવાસી ભેસ્તાન સુરત તથા દંતેશ્વર વડોદરાનો શંકાસ્પદ જણાઈ આવતા ઈસમની શોધમાં તરસાલી દંતેશ્વર વિસ્તારમાં ટીમના માણસો સતત પેટ્રોલિંગમાં રહેલ। પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઈવે કપુરાઈ ચોકડીથી તરસાલી ચોકડી વચ્ચે કૃષ્ણ હોટેલ પાસેના રસ્તા થઈ તરસાલી દંતેશ્વર તરફ જતા રોડ થઈ જઈ રહ્યા હતા ત્યારે સામેથી બે જુદી જુદી મોટરસાયકલ પર બે ઈસમ બેસી આવતા હોય અને આ બંને પોલીસ ટીમને જોઈ તેઓ અને મોટરસાયકલ પલટાવી નાખવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા તેમના બંને પૈકી એક ઈસમ હાલ બંને ચેઇન સ્નેચિંગના ગુનામાં શંકાસ્પદ જણાઈ આવેલ ઈસમ સોનુસિંહ ભોંડનો જણાતા જેથી ટીમે બંનેને દોડી કોર્ડન કરતા ઈસમ નંબર 1 સોનુસિંહ બલવીરસિંહ ભોંડ, બીજો જશપાલસિંહ પાપસિંહ બાવરી, આજવા રોડ એકતાનગર ઝુંપડપટ્ટી વડોદરા શહેરનો જણાઈ આવેલ આ બંનેની ઝડતીમાં સોનાના 2 મંગળસૂત્ર અને 4 ચેનો તૂટેલી હાલતની તેમજ એક મોબાઈલ ફોન મળી આવેલ। આ બંને ઈસમો તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેનો અને મંગળસૂત્રના બિલ તેમજ બંને મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા આ બંને પર વધુ શંકા જતા બંનેની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઈસમોએ તેઓ પાસેની મોટરસાયકલોનો ઉપયોગ કરી છેલ્લા 1.25 માસ દરમિયાન રાત્રિના સમયે સોનાની ચેન તથા મંગળસૂત્ર ગળામાં પહેરી ટુ વ્હીલર વાહન પર જતા મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી ટુ વ્હીલર પર જઈ રહેલ કુલ 6 નાગરિકોના ગળામાંથી પહેરેલ સોનાની ચેન તેમજ મંગળસૂત્ર આંચકે તોડી લઈ જવાના ગુનાઓ કરેલાની અને તેઓ પાસેથી મળી આવે સોનાની ચેન અને મંગળસૂત્ર કુલ નંગ 6 આ ચેન સ્નેચિંગના ગુનાઓ કરી મેળવેલ સોનાની ચેન હોવાનું જણાવતા બંને પાસેથી મળી આવે સોનાની 4 ચેન તથા સોનાના 2 મંગળસૂત્ર તેમજ એક મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ શંકાસ્પદ મુદ્દામાલ હોય તપાસ અર્થે કબજે કરી આ બંને ઈસમો પાસેથી મળી આવે સોનાની ચેનો અને મંગળસૂત્ર બાબતે વડોદરા શહેરના અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના કુલ 6 ગુનાઓ નોંધાયેલ હોય અને તમામ 6 ગુના રિટેક થતા હોય અકોટા અને ગોરવા પોલીસ સ્ટેશને આરોપી મુદ્દામાલ બાબતે જાણ કરી વધુ તપાસ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા, પીઆઈ એચડી તોવર, પીઆઈ એનજી જાડેજા, પીએસઆઈ બીએસ વાળા, પીએસઆઈ કેડી રાઠોડ, પીએસઆઈ એજે રહેવર, ટીમના હરિભાઈ, હિરેનભાઈ, દેવેન્દ્રસિંહ, બહાદુરસિંહ, ગોકુળભાઈ, નરેશભાઈ, સંદીપસિંહ, કિશોરભાઈ, પ્રણવભાઈ, જયદીપભાઈ, ભૂપેન્દ્રભાઈ, વિપિનભાઈ, હમીરભાઈ, રાજવીરસિંહ, અનિરુદ્ધસિંહ, પ્રદીપસિંહ, જયદીપસિંહ, સુરેશભાઈ, અભિભાઈ અને કલ્પેશભાઈ। તમે જાણો છો એમ હમણાં 2 દિવસ પહેલા એટલે કે 9-10ની નાઇટમાં 2 ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ 3-4 ચેન સ્નેચિંગ થયેલા છે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા। ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલ હતા। આ ચેન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એમાં અમને આજે સફળતા મળી છે અને અમે 2 આરોપી, એક છે સોનુસિંહ બલવીરસિંહ અને બીજા છે જસપાલસિંહ પાપાસિંહ, આ બંને ચીખલીગઢ છે। આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ 6 ગુના ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે, જેમાં 4 ગુના છે એ ગોરવા પોલીસ સ્ટેશનના છે અને 2 ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે। એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક 307ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો, તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ। આ કામે અમે ટોટલ 6 ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ 100% મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા એ યામાહા મોટરસાયકલ અને એક વિવો કંપનીનું મોબાઈલ ફોન સાથે ટોટલ અમે 10 લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ। કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી આ થાય? ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાયકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીખલીગઢ હોવાથી માથે વિગ પણ પહેરી લેતા હતા પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે। અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાયકલ ઉપર ભાગી જવાની એની એમો છે।
આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. જેવા જોવા જઈએ તો જે સોનુ સિંહ છે એ ટોટલ 11 ગુનામાં અગાઉ પકડાયેલો છે, જેમાં મહારાષ્ટ્રના, સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે. અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ આ પ્રકારના 5 ગુના, ચોરી, ઘરફોડ, લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે. મતલબ આ લોકો ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે. આમાં તમને ખ્યાલ હશે કે હાલ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન સ્નેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે. આપણે રાજ્યમાં પણ ચેન સ્નેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છીએ. એવું માનું ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ 2024ના ઓલમોસ્ટ તમામ ગુના ચેન સ્નેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે. અને આ વર્ષમાં પણ જ્યારે આપણે 7મા મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે. અને એમાં અલગ અલગ આરોપીઓ છે, એટલે એને કોઈ બીજા ગુનામાં સંડોવણી છે કે કોઈ તપાસવાનો વિષય રહેતો નથી. પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને હશે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું.